ઈડરના જીઆઈડીસી વિસ્તારના રહેણાંક મકાનોમાં ભરાયા પાણી। અવિરત વરસાદને પગલે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ। ઈડર નગરપાલિકાના રહીશો પાલિકાના કામોથી અસંતુષ્ટ। રહેણાંક મકાનો સહિત વિસ્તારમાં ઘૂસ્યા વરસાદી પાણી। અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી છતાં પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ નહીં। બસ સ્ટેન્ડ નજીકના જીઆઈડીસી પાછળના રહીશો ત્રાહિમામ। અભ્યાસ અર્થે જતા બાળકો સહિત સ્થાનિકોને કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર। વરસાદી પાણીના નિકાલ માટે સરકારી બાબુઓ સ્થળ તપાસ માણી રહ્યા છે સંતોષ। રહેણાંક વિસ્તારમાં કાચા રોડ રસ્તા વરસાદી પાણીમાં સંપૂર્ણ બિસ્માર। વરસાદી પાણી ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા સ્થાનિકોની માંગ। પાછળ રહીએ છીએ, બહુ અમારે આવવા જવાની બહુ તકલીફ પડે છે। આ સવરકરમાં હું નોકરી કરું છું, કારણ કે મારે સર્વે કરવા જવાનું હોય છે, અબેટની દવા નાખવા બી જવાનું। અમારે જવાનું ક્યાંથી અને ઘરે ઘરે બહુ જ પાણી આવે છે। તળાવનું તૂટી ગયું છે, તળાવનું પાણી પણ અહીંયા આવે છે। બાળકોને સ્કૂલમાં જવાનું હોય તો પણ અમારે જવાનો કોઈ બી રસ્તો નહીં અને છેક કમર સુધી પાણી છે અને એ છોકરો કઈ રીતના જાય? અમારે નોકરી જવાનું કઈ રીતે જવાનું? છોકરાનું ભણવાનું બહુ જ બગડે છે અને તંત્ર કંઈ સાંભળતું જ નહીં। એટલે જે હોય તમે અહીંયા સ્ટાર્ટ કરી દો, જો રોડ બનાવો તો રોડ અને પાણીનો નિકાલ કરી દો બીજી તરફ, આ બાજુ કોઈ પાણી ના આવે એ ટાઈપનું કરો। કેટલી સમયથી આજે 3 મહિનાથી દોડ કરીએ છીએ, પણ 3 મહિનાથી કોઈ પણ આવતું નહીં। કોઈ બધી રજૂઆત કરી અમે હાલે 50 માણસો જઈએ છીએ, પણ કોઈ નિકાલ લાવ્યું નહીં। 6 ઇંચ વરસાદ પડ્યો છે, આટલે બાળકો અમે બધે આવવા માટે બહુ પરેશાની। અત્યારે ચાલીને જાય કે એવી કેપેસિટી નથી આ રસ્તા બહુ ખરાબ છે, તો તંત્ર બધાય ક્યાં ગયા છે? અમારે હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે। અમારે કોઈ સાજું માંદું બીમાર થયું હોય તો અમારે જવાનું ક્યાં? છોકરાઓની પરીક્ષા બધી ચાલે એકમ કસોટી, બરાબર? એટલે અમારે હવે જવાનું ક્યાં? કોઈ તંત્ર અમારું સાંભળતા નથી। એટલા માટે અમે ગાડીઓ લઈને ચાલવા માટે બહુ પરેશાની। ગાડીનું તો 2 નંબરની વાત રહી। ગાડીઓ તમને બતાવું, ગાડી જુઓ તમે, અમારે 20-25 લાખનું નુકસાન આવે। ગાડીઓ બધી પાણીમાં ડૂબી ગઈ। તંત્ર કોઈ બોલતા નથી, કોઈ અવાજ નથી અમારો સાંભળતા। અમારે એનો શું રસ્તો લેવાનો? સાગરભાઈ સોલંકી। અમારા જીઆઈડીસી પછવાડી અમારો નવો મહેલો ભોયવાસ છે। ભોયવાસની અંદર અમારા 30 થી 35 મકાન આવેલા છે। તેમ છતાંય અહીંયા રોડ છે જ નહીં, પાણીનો બહુ વહાવ આવી ગયો છે। કોઈ અધિકારી આવતા નથી અહીંયા જોવા માટે। 3-4 અમે ફરિયાદી કરી આવ્યા 2 મહિના પહેલાં, તો એ તંત્રે કોઈ આ કામ લીધું નથી। અમારા છોકરાઓને ભણવા જવું હોય છે તો બહુ તકલીફ પડે છે। કોઈ બીમાર થઈ જાય, કંઈ આ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ બની જાય મોટો, તો કોઈ ગાડી પણ નહીં આવી શકતી, બાઇક નહીં આવી શકતી, તો શું કરવું? અમારે કોઈ નિર્ણય લેતા નથી, શું કરવું? રિક્ષાઓ બધું બંધ। મહેશ કુમાર ગોવિંદભાઈ બોલ।